Welcome, students, to the online teaching initiative of Investment Banking and Financial Services, Part 9th. Presently, we're discussing about the process of book building. Now, what is book building? So, first of all, book building means how a share is listed or how shares are being listed. Share કેનું listing કેવી રીતે થાય છે. તો ફર્સ્ટ થિંગ જે આપણે બુક બિલ્ડિંગમાં જોઈએ છે, there is always an appointment of lead book runner. So we can name it as first. ફર્સ્ટ તરીકે નામ આપી શકાય. સિમિલરલી there is always an underwriting agreement. અંડરરાઇટ કરવાની એગ્રીમેન્ટ હોય છે, મતલબ જવાબદારી લેવામાં આવે કે જો કોઈ મિનિમમ પર્સન્ટેજ કરતા ઓછું સબસ્ક્રિપ્શન હોય તો ડાયરેક્ટલી જે તે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ડાયરેક્ટલી પરચેસ કરી લેશે. એક અથવા એકથી વધુ સ્ટોક એક્સચેન્જીસ વચ્ચેનો અગ્રીમેન્ટ, સ્ટોક બ્રોકર્સની અપોઇન્ટમેન્ટ, draft red herring prospectus. Now, this is a very important and vital concept that we'll be discussing in further lectures. What is a red herring prospectus? Red herring prospectus એટલે prospectus જ છે, આવેદન પત્ર જ છે, સોરી, નિમંત્રણ પત્ર કહેવાય. It has all the details of an issue. પણ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલે શું? રેડ હેરિંગ નો મતલબ થાય છે કે પ્રાઇસ ડિસ્કવરી કરવાની બાકી છે. પ્રાઇસ ડિસ્કવરીનો મતલબ શું? તો પ્રાઇસ ડિસ્કવરીનો મતલબ છે કે યુ ડુ નોટ નો અબાઉટ ધ પ્રાઇસ ઓફ વન શેર. એના પછી એપ્લિકેશન કમ બિડિંગ ફોર્મ્સ, આખી બિડિંગની પ્રોસેસ પાર્ટિસિપેટ કરવામાં આવે. પ્રાઇસ ડિટર્મિનેશન હોય છે, ભાવ નક્કી કરવામાં આવે, શેર અલોટ કરવામાં આવે, એપ્લિકેશન ફોર લિસ્ટિંગ સિક્યોરિટીઝ, અલગ અલગ સિક્યોરિટીઝનું એપ્લિકેશન લિસ્ટ કરવામાં આવે, રેકોર્ડ્સનું મેન્ટેનન્સ કરવામાં આવે. સો ધીસ ઇઝ ધ એન્ટાયર પ્રોસેસ ઓફ બુક બિલ્ડિંગ વિચ વુડ બી ડિસ્કસિંગ ઇન ડિટેલ. તો સૌથી પહેલા લીડ મેનેજર કોણ કહેવાય છે? તો લીડ મેનેજર એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે જે બધી પ્રવૃત્તિઓનું કોર્ડિનેશન અને ઇન્ટરમીડિયરીઝનું લિંકેજ આ બધી વસ્તુ કરતા હોય. Name of brokers appointed by issuer company along with names of other intermediaries, namely lead manager to issues and registration to the issue, shall be disclosed. આ બધી વસ્તુ ડિસ્ક્લોઝ કરવામાં આવશે. શેમાં? તો પ્રોસ્પેક્ટસમાં અને એપ્લિકેશન ફોર્મમાં. The company shall make an issue advertisement, એક ઇશ્યુ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવશે which helps in circulation, મતલબ પ્રવાહ કરવામાં અથવા પ્રચાર કરવામાં મદદરૂપ થશે. The advertisement shall contain salient features of the offer document. મતલબ એડવર્ટાઇઝમેન્ટની અંદર આ બધી વસ્તુ ડિટેલ્સ હશે. During the period, મતલબ જે પીરિયડની અંદર આપણે ઇન્વિટેશન આપતા હોય, the issue is open to the public for subscription. સબસ્ક્રિપ્શન માટે તો ઓપન જ હોય છે, મતલબ લોકો ડાયરેક્ટલી એપ્લાય કરી શકે, શેર સબસ્ક્રાઇબ કરી શકે, શેરની અરજી ભરી શકે, મિનિમમ શેરની અમાઉન્ટ પ્રિસ્ક્રાઇબ કરી શકે. દરેક બ્રોકર શું કરશે? એ એપ્લિકેશન કે અરજી માગશે, બેંક એકાઉન્ટ રિસ્પેક્ટિવ ક્લાયન્ટના બેંક એકાઉન્ટમાંથી જે મિનિમમ બેલેન્સ શો કરવામાં આવે એ પૈસા કે ચેકના ફોર્મની અંદર રાખશે. ધ બ્રોકર શેલ કલેક્ટ ધ ક્લાયન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ, ક્લાયન્ટની ડિટેલ્સ, પાન કાર્ડ નંબર, એડ્રેસ વગેરે વગેરે. The broker shall thereafter enter the buy order in the system on the behalf of clients and enter the details and give an order number or confirmation slip to the applicant. જોતું હોય તો ઇન કેસ એપ્લિકેન્ટને ન ફાવે તો એપ્લિકેન્ટ માટે એટલે અરજદાર માટે એક હજી એક કન્ડિશન છે કે જો એને ન ગમે તો એ પોતાની એપ્લિકેશન પાછી પણ કહી શકશે. Broker collects an amount to extent of 100% of application money as margin money from clients before he places an order on their behalf. Broker 100% એપ્લિકેશન મની ખરીદી શકે અથવા લઈ શકે છે ક્લાયન્ટ પાસેથી. The broker shall open a separate bank account. હવે આ જે બેંક અકાઉન્ટ જેની અંદર શેરના પૈસા રોકવાના હોય એને escrow account કહેવામાં આવે છે. So this is a new term that we learned today. What is an escrow account? Account in which application money is being stored. પછી કહેવામાં, the broker shall at the end of each day while issue is open for subscription download or forward data to register of issue. જે પણ રજિસ્ટ્રાર છે એને ડે ટુ ડે લાઈફની અંદર જે ઘણો બનતું હોય, મતલબ જે તે ચેન્જીસ આવતા હોય, ક્વોન્ટિટી કે વોલ્યુમમાં આવતા હોય તો એ ઇન્ફોર્મ કરવાનું કામ કરશે. This data shall contain only valid orders. On the closure of issue, એકવાર ઇશ્યુ બંધ થઈ જાય, મતલબ એકવાર રિજનલ સ્ટોક એક્સચેન્જીસની અંદર અરજદાર બંધ થઈ જાય છે તો શું થશે બેટા? After finalization of basis of issue management, the registrar to the company shall end computer file sharing allocation details. That is, કેટલા શેર અલોટ થયા છે, ક્વોન્ટિટી કેટલી છે, કેટલા સક્સેસફુલ કે એપ્લિકન્ટ કહેવાય, કેમ કે કેટલા લોકોની શેર અરજી મંજૂર થાય, કેટલાની ન થઈ શકે. The exchange shall process and generate broker wise funds paying obligation, બરાબર, and shall send the file according containing the allocation details to member brokers. પછી once again 3 દિવસનો ટાઈમ આપી દેવામાં આવે છે જે લખેલું છે. The broker shall refund the margin money collected earlier within 3 days of receipt on basis of allocation to the applicants who did not receive allocation. The broker shall give the details of amount received from each clients. broker દરેક પ્રકારની ડિટેલ્સ આપશે. The clearing house
मतलब જે પૈસાનો ક્લિયરન્સ કરતા હોય, પેમેન્ટ ક્લિયરન્સ કરતા હોય, shall debit the primary issue account of each broker and credit the amount so collected from each broker to issue account. એટલે આખી પ્રોસેસ કહેવામાં આવે કે ક્લિયરિંગ હાઉસ દરેક બ્રોકરના અકાઉન્ટ જે ક્લાયન્ટના એસ્ક્રો અકાઉન્ટમાંથી 100% ડેબિટ કરવામાં આવે છે એ ક્રેડિટ કરી દઈને ડાયરેક્ટલી બ્રોકર્સને ઇશ્યુ અકાઉન્ટમાં પૈસા આપી દેવામાં આવે. On payment and receipt of the sum payable on application for amounts towards minimum subscription, the company shall allot the shares to applicant. Allotment of security shall not be made later than 15 days from closure. 15 દિવસ closure at the rate of 15% shall be paid to the investors. 15% ચૂકવવામાં આવશે. In case of applicants who have applied directly or by post to the register of issue and have not received allocation, the registrar to the issue shall arrange to refund the application. 100% e-application money refund કરવાની વાત કરશે within the time prescribed. Now we start the new topic, that is green shoe option. પાછળ જે હું સમજાવતો હતો એ આખી પ્રોસેસ ઇન ડિટેલ હતી. સ્ટેપ બાય સ્ટેપ તમે પાછળના ચાર્ટમાં પણ સમજી શકો છો. હવે ગ્રીન શુ ઓપ્શન એટલે શું કહેવાય? તો ગ્રીન શુ ઓપ્શન એટલે a green shoe option provides price stability. Price stability નો મતલબ શું થાય? જે મેં તમને કીધેલું, red herring prospectus is a prospectus which does not contain the share price. જે share price નથી contain કરતા. અને કોની ઉપર ડિપેન્ડ કરે છે? ક્લાયન્ટ ઉપર ડિપેન્ડ કરે છે કે ઈ પર શેરની પ્રાઇસ કેટલી ડિસાઇડ કરવા માંગે છે. Because underwriter can supply and smooth out the price fluctuations. જે પણ પ્રકારની કિંમત fluctuations બને છે એ easily ચેન્જ કરી શકે. અને આ જ સ્ટેબિલાઇઝેશન કોણ પરસ્યુ કરી શકે? સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન. અને ઇન્ડિયામાં ખાસ કરીને આ નો ડાઉટ સિક્યુરિટી એક્સચેન્જ કમિશન મેં યુએસ ના સંદર્ભમાં લખેલું હશે, પણ હકીકતમાં મારે લખવાની જરૂર હતી સેબી. એટલે કોઈ પણ પૂછે ગ્રીન શુ ઓપ્શન એટલે શું, તો ગ્રીન શુ ઓપ્શન નો મતલબ થાય ગ્રીન શુ ઓપ્શન ઇઝ એન ઓપ્શન ઇન વિચ સ્ટેબિલિટી ઓફ અ શેર કેન બી ઓબ્ટેન. Green shoe option underwriter ને શું મદદ કરે છે? તો green shoe option typically allow underwriters to sell up to 15% more shares than original amount set up by issuer for 30 days after IPO if demand condition warrant such actions. For example, if a company instructs underwriters to sell 200 million shares, જો કોઈ કંપની આપ કે ભાઈ અંડરરાઇટર ને કે તમે વેચી દો 200 મિલિયન, it can issue an additional 30 million shares by exercising green shoe option. કેમ કે 15% લેખે 200 મિલિયનના 15% આપણે સમજી તો 30 મિલિયન શેર એ પ્રાઇસ સ્ટેબિલિટી કરવા માટે, મતલબ પ્રાઇસને ઘટાડવા માટે પણ એ 15% ઇશ્યુ કરી શકે છે. કારણ શું? વોટ ઇઝ ધ રીઝન ધેટ અંડરરાઇટર આ ફંક્શન કરી શકે? અંડરરાઇટરને એક જ કામ છે બેટા, જેના કારણે એમને કમિશન મળે. Since underwriters receive the commission as a percentage of IPO, they have incentive to make it as large as possible. The prospectus which the issuing company files with SEC. Once again, I wanted to make the correction. Please write instead of SEC, SEBI. Before the IPO details the actual percentage and conditions related to the options. What are the conditions for green shoe option? કઈ condition green shoe option માટે આપણે ઉપયોગ કરી શકાય? First, પહેલી condition છે જે પણ issuer હોય એને ફરજિયાત મર્ચન્ટ બેન્કરની અપોઇન્ટમેન્ટ કરવી પડે. મર્ચન્ટ બેન્કર શું કામ કરે છે? He works as a stabilizing agent. મતલબ શેર માર્કેટની અંદર પ્રાઇસ ફ્લક્ચ્યુએશન્સને કંટ્રોલ કરવા માટે મર્ચન્ટ બેન્કર કામ નિભાવતો હોય. There should be an agreement between issuer and stabilizing agent. Agreement clearly states the terms and conditions pertaining or related to the option. Issuer should authorize through resolution in general meeting of the shareholders for excess allotment of securities. Up to 15% of issue size may be borrowed by the stabilizing agent. 15% એ બોરો કરી શકે છે. Now that is the prerogative or right of stabilizing agent. Or pre-issue shares. પહેલાથી જ issue કરી શકે holding more than 5% of securities. Few of the details that are written, that public issue should be open for minimum of 3 days, ઓછામાં ઓછા 3 દિવસ માટે, and maximum of 10 days. Allocation of these securities should be on pro rata basis, a fixed quota basis among all applicants. જે પણ પ્રી ઇશ્યુ એડવર્ટાઇઝમેન્ટ હોય એ અથવા ઇંગ્લિશમાં અથવા હિન્દીમાં કોઈ પણ ડેઇલી ન્યૂઝપેપરમાં પબ્લિશ થતા હોવા જોઈએ. સ્ટેબિલાઇઝિંગ એજન્ટ શુડ ઓપન, જે મેં તમને પહેલા કીધેલું છે, એમને પણ બેંક અકાઉન્ટ ખોલવાની જરૂર છે. કોની સાથે? તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સાથે, to credit the securities. Stabilizing agent should submit a report daily to stock exchange and last final report to SEBI. Final stock in a SEBI name. Application money should be at least 25% of the minimum issue price. ઓછામાં ઓછા 25% issue price ને. If stabilizing agent is unable to buy securities to extent of over allocated by issuer, a condition ma
The issuer share allot securities. Issuer એ કન્ડિશનમાં સિક્યુરિટીઝ અલોટ કરે. ગ્રીન શો ઓપ્શન કામ કેવી રીતે કરે છે? વોટ ઇઝ ધ મેકેનિઝમ ઓફ ગ્રીન શો ઓપ્શન? તો ગ્રીન શો ઓપ્શન એગ્રી કરવા માટે ધ ઇશ્યુઅર કંપની શુડ ગેટ ઓથોરિટી ઇન જનરલ મીટિંગ. પહેલી વસ્તુ, કોઈ પણ કંપનીના જનરલ મીટિંગમાં ઇશ્યુઅર કંપનીને પરમિશન મળવી જોઈએ ફોર ધ ઓપ્શન ઓફ અલોટમેન્ટ ઇન સ્પેસિફાઈડ સિક્યુરિટીઝ. Issuer should appoint a merchant banker or book runner as a stabilizing agent and enter into agreement for the same. જે પણ સ્ટેબિલાઇઝિંગ એજન્ટ છે એ જીએસઓ બેંક અકાઉન્ટ અથવા જીએસઓ ડીમેટ અકાઉન્ટ કરીને એક અકાઉન્ટ ખોલાવવાની જરૂર પડશે જે તે કંપનીનું નામ. એટલે જીએસઓ ડીમેટ અકાઉન્ટ, for example XYZ GSO demat account should be the name of the account with which the bank is supposed to be operating. Similarly, the stabilizing agent is unable to buy the specified securities from market to extent of excess allotment. The issuer has to allot specified securities. Post issue, issue કર્યા પછી lead merchant banker and register to issue should ensure the allotment procedure is finalized accordance with proper manner. વ્યવસ્થિત manner ની અંદર એમને ઇશ્યુ કરવાની જરૂર છે. નેક્સ્ટ ટોપિક ઇઝ રાઇટ ઇશ્યુ. રાઇટ ઇશ્યુ નો મતલબ શું થાય બેટા? એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને જ્યારે કોઈ શેર અલોટ કરવામાં આવે, કેમ કે એમને તો એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરે તો પહેલાથી શેર્સ પરચેસ કર્યા જ હોય, એટલે શું કીધેલું છે? The right issue is the sale of additional equity capital to the existing shareholders at offered price. Thus, existing shareholders have a right to purchase new issue by the company on a pro rata, that is a fixed quota basis. Fixed quota basis નો મતલબ શું થાય? અમુક fixed quota દરેક commercial shareholder ને હોય જ છે. The company should send a letter offered to eligible existing shareholders to buy a new shares at offered prices. The letter of offer should be sent along with the application form through registered or speed post 3 days before the opening date of issue. Right issue, public issue કરતા ફરક શું પડે? What is the difference between right issue and public issue? So public issue is an offer made to public, while right issue is an issue made to existing shareholders of the company. જે મેં તમને પહેલાથી સમજાવ્યું. If such an offer is declined by the existing shareholders of the company, then right shares can be offered to public. જો existing shareholders right shares ની ના પાડી દે તો એ શેર public issue માં કન્વર્ટ થાય છે. Time limit is given by the company to existing shareholders to accept the offer. For this purpose, notice must be issued by the company to existing shareholders. Process શું છે issuing right shares ની? પહેલા right shares issue કરવા છે કે નહીં એ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ની મીટિંગમાં નક્કી થાય છે. શેર હોલ્ડરની મીટિંગ પણ ગોઠવવામાં આવે, that is convened, અને ત્યાં અગ્રીમેન્ટ સહમતિ લેવામાં આવે. એક કરાર પાસ કરવામાં આવે, resolution is passed, જેના કારણે right shares issue થઈ શકે. The resolution passes in the meeting of the shareholders and details within are required to submit it to register of companies within 30 days of resolution. The membership register is closed and the list of members is prepared to identify eligible shareholders to write shares. On the basis of list of members, temporary allotment letters are prepared, व्यवस्थित allotment letters are prepared and dispatched. Along with it, transfer from it is also dispatched, due to which, if shareholders desires, he can transfer the rights to another person. The list of members accepting to purchase the right share is also prepared. मतलब જે પણ લોકો right share લેવા માટે ready હોય એમની પણ લિસ્ટ એક તૈયાર કરવામાં આવે છે. અને જે પણ વ્યક્તિઓ રેડી ન હોય એ પણ ડિસ્પોઝ ઓફ કરવામાં આવે. શેર સર્ટિફિકેટ એકવાર ચર્ચા થાય એના પછી તે શેર સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવે. પછી શેર સર્ટિફિકેટ પ્રોપર શેર હોલ્ડર્સને ઇશ્યુ થાય છે. After completing this process, the company makes proper changes in its memorandum of association. પ્રોવિઝન શું છે? કંપનીઝ એક્ટ 2013 ની અંદર, મતલબ કઈ કન્ડિશન ની અંદર અથવા કયા કયા આપણે કહી શકાય કે કલમો છે કંપનીઝ એક્ટ ની અંદર? તો જ્યારે પણ કોઈ કંપની નવા શેર્સ ઇશ્યુ કરે છે, the present shareholder are given first preference. A notice is required to be dispatched. એક વ્યવસ્થિત નોટિસ જોઈએ છે to present shareholders to the effect that how many shares can be allocated to every shareholder and within how much time the shareholder has to accept this offer. The eligible shareholders are to be provided notice of not less than 15 days and more than 30 days to accept the offer. ઓછામાં ઓછા 15 દિવસ આપવામાં આવે, વધુમાં વધુ 30 દિવસ આપવામાં આવે, જે સમયની અંદર એમને રાઇટ શેર્સ પરચેસ કરવા પડે છે. Regardless of the provisions, જે પણ આર્ટિકલ્સમાં પ્રોવિઝન્સ હોય, the eligible shareholders can renunciation is right in favor of other person. બીજા વ્યક્તિઓની સહમતિમાં પણ પોતે એ પોતાના રાઇટ શેર્સ બહાર આપી શકે. If there is no response from the shareholder within due time,
then company can believe that shareholder has not accepted the offer. Company માની શકે કોઈ offer accept કરતા નથી અને directly એ public issue માં convert કરી શકે છે. Government can issue the order to company in case of company has borrowed loan from government to convert this loan into shares in public interest. Government ની પાસે ઈ પણ clause છે. Moreover, the guidelines of SEBI are required to be followed. The next topic that we are going to be discussing is private placement. Now, what is private placement? Private placement એટલે અમુક institutions હોય જેને આપણે નામ આપીએ છીએ QIF એટલે qualified or qualified institutionalized finance અથવા companies જે કહેવાય. તો એ શું કહે છે બેટા? It is placement to a selected group of person not exceeding 49 જે 49 લોકો કરતા ન exceed કરતા હોય. When a company makes an issue of shares or convertible securities to a selected group of person not exceeding 49 કરતા વધારે સભ્યોને નો ઓફર થતું હોય તો એને પ્રાઇવેટ પ્લેસમેન્ટ કહેવામાં આવે. જનરલી મેં તમને જેમ કીધું છે ક્વોલિફાઈડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે કહેવાય છે, generally a financial institutions is called as private placement. કયા નિયમો છે related to private placement? Offer should be made to qualified institutional buyer as per defined by SEBI from time to time. The company should obey Securities Contracts Regulation Act 1956 and SEBI Act 1992. Subscription for security should be received by company through check, demand draft or other banking channel and not through cash. Allotment of security should be completed જેમ મેં તમને કીધેલું max to max 60 days ઓછામાં ઓછા 15 દિવસ જે પણ રકમ રિસીવ થતી હોય amount received along with the application should be deposited in scheduled bank. No advertisement is published by the issuer company for offering securities to public. ફાયદા શું છે બેટા private placement ના? There is no need for formal prospectus as well as underwriting. Moreover, it does not require formality કેમ કે પહેલાથી જ ખબર હોય security શું છે એટલે rating ની જરૂર નથી પડતી, grading ની જરૂર નથી પડતી, ઓછો expensive, less time consuming, વધુ પડતી suitable કોના માટે? તો issuer માટે, investors માટે. Private placement is free from effects of capital market. Capital market ની અસરથી free છે. Debt instruments are privately placed. Debt instruments સહેલાઈથી તમે place કરી શકો છો. Private sectors and public sector companies both can use private placement route. Private placement કેવી રીતે કહી શકાય? તો private placement કરવાની રીત છે preferential issue જે છે allotment અથવા qualified institutional placement. જે હું તમને પહેલા કહેતો હતો selected financial companies જે અમુક rules and regulations આ SEBI ની પ્રેફરન્સ કરતી હોય. Preferential issue નો મતલબ થાય it means preferential allotment by a listed company to issue specified securities to a selected group of person with the provision of SEBI. The provision of preferential issues are disclosed in Companies Act. The company following preferential issue must comply with requirement of Companies Act and SEBI regulation. In preferential issue, generally preference is given to promoter, જે પ્રચારક છે કહેવામાં આવે, venture investors મતલબ જે પહેલી વાર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, strategic investors etc. As per norms of SEBI, preferential allotment to promoters is locked in for 3 years. Thus, preferential issue is investment by promoters and venture investors who have funds available at low cost. Conditions શું છે preferential issue ની? The special resolution must be passed in the meeting of the shareholders of the company. Promoter group, for example, કોઈ parent હોય, brother હોય, sister હોય, તો એમને પણ ખાસ કરીને promoter group માં include કરવામાં આવે છે. The lock-in period is for 3 years for total allotment and 1 year for other categories. All equity share allotted must be in demat form, dematerialized, that is online form only. The issuer company should pass the special resolution in the general meeting regarding proposal of the promoter stating the object of the issue. Allotment of shares must be completed by issuer within 15 days. Allottee should pay that amount at the time of allotment. The issuer company must obtain PAN, permanent account number એમની પાસે હોવો જોઈએ જેના કારણે allotment થઈ શકે છે. Next topic that we are going to discuss is qualified institutionalized placement. Qualified institutional placement એટલે શું? તો private placement કહેવામાં આવે જ્યારે અમુક selected financial companies ને equity share issue કરવામાં આવે. Qualified institutional માં કોણ કોણ હોય છે બેટા? તો mutual fund companies હોય છે, insurance હોય છે, foreign institutionalized investors હોય છે વગેરે વગેરે. The issuer has to prepare the document which is known as placement document which contains all relevant information. કઈ condition છે જે કોઈ પણ કંપનીને qualified institutional placement બનાવે છે અથવા QIF બનાવે છે? The special resolution must be passed by the shareholders for qualified institutional placement. Listed companies eligible for QIP
Securities can be allotted only to investors who are qualified institutional buyer. The issue price should be based on 2-week average of the closing price. 2 week average closing price આધારે રાખવામાં આવે. The relevant date, that is date of meeting in which board decides to open issue, should be specified in the special resolution. Disclosures document should be prepared and filed with SEBI. Document must contain all material information dated by SEBI. Allotment of specified security should be completed within 12 months. 12 મહિનાની અંદર allotment થઈ જવું જોઈએ. ફાયદા શું? તો company can raise funds speedily as the entire process can be completed compared to public issue. The issue cost of qualified institutional placement is less because of less market efforts in comparison to public issue limited. Hence issue cost is comparatively less than public issue. Qualified institutional placement has wider range of buyers like mutual funds, insurance companies, scheduled commercial banks, foreign institutional investors registered with SEBI. ઇશ્યુ થયા પછીનું શું કામ રહે છે એને કહેવાય પોસ્ટ ઇશ્યુ વર્ક. તો પોસ્ટ ઇશ્યુ વર્ક ની અંદર આપણે સમજી શકીએ કલેક્શન ઓફ એપ્લિકેશન ફોર્મ્સ along with application money from the bankers, screening of applications मतलब application નું screening કરવામાં આવે છે, deciding allotment of securities, જે securities allot થાય એ decide કરવામાં આવે એનું ભાગણી કેવી કરી. પછી જે પણ investors ની grievances હોય, complaints હોય એનું redressal मतलब એને address કરવામાં આવે છે. ઇશ્યુ અલોટમેન્ટ લેટર જે ડીમટલેસ ફોર્મ ની અંદર છે, શેર સર્ટિફિકેટ છે અથવા રિફંડ ઓર્ડર હોય એ ડાયરેક્ટલી પહોંચાડવામાં આવે અને સતત લીડ મેનેજરની સાથે એક એસોસિએશન રાખવામાં આવે છે. જવાબદારી શું છે? The post issue lead merchant banker should be actively associated with professional ethics with all post issue मतलब ભાઈ નૈતિક રૂપે બંધાયેલો છે બધા પ્રકારની પોસ્ટ ઇશ્યુ એક્ટિવિટીઝ કરવા માટે. લીડ મર્ચન્ટ બેન્કરે investors ની redressal એટલે complaints ઉપર એમને ધ્યાન આપવું પડે. Post issue lead manager is fully responsible for post issue activities such as subscribers, demat account જેના કારણે securities allot થાય છે. The lead merchant banker would continue to be responsible till listing of securities with concerned stock exchanges જેનું ટ્રેડિંગ પરમિશન સ્ટોક એક્સચેન્જ ની સાથે પ્રાપ્ત થઈ શકે છે. આની સાથે સાથે post issue merchant banker should maintain coordination with various intermediaries till the allotment is financed. જ્યારે ઇન્ટરમીડિયરીઝ વિઝિટ કરે અને કોઈ પ્રકારની ડેટા કે ડિટેલ ઓમિટ થતા દેખાય તો આ ઓમિશન ખાસ કરીને રિપોર્ટિંગ કોને થવું જોઈએ? તો સેબીને થવું જોઈએ. Post issue banker should also ensure that advertisement is published after completion of allotment activities in at least one अथवा English अथवा Hindi daily newspaper and one regional newspaper stating the basis of allotment. It is a responsibility of post issue merchant banker to dispatch allotment letters, share certificate and refund orders. Apart from it, the next point that we are seeing is it is the obligation of lead merchant banker to submit initial post issue report on closure of issue as well as final post issue report on allotment to SEBI. Now with this topic I would be completing my chapter number or unit number 2. Now as you are aware that I have mentioned at the starting of the entire discussion કે બેટા આ આખે આખો જે ટોપિક છે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ it is related to rules and regulations. At any point of time I might be lacking in some examples. તો એક રિક્વેસ્ટ છે આ વિડિયોને તમે પોઝ કરીને દરેક પોઈન્ટ ઉપર જોઈ શકો છો અથવા સ્ક્રીનશોટ પાડી શકો જે તમે તમારી નોટબુકમાં ફોર future references માટે લખી શકો. So with that I would be completing unit number 2. Thank you very much. Have a nice day.